બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે સરકાર પાસે સહાય માંગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી બારેમાસ ખેતી થઈ શકે તે હેતુસર પોતાના ખેતરમાં જ ખેત તલાવડી બનાવવાનું શરૂ કર્યું છે। આ ખેત તલાવડી તૈયાર થઈ જતા જ ખેડૂતને બારેમાસ ખેતી કરવા પાણીની તંગી ભોગવવી નહીં પડે। આજે આપણે જ્યારે નરેન્દ્ર મોદીનું સપનું છે કે પાણી બચાવો અને ખરેખર પાણી બચાવવું જોઈએ। આપણા જે મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્રભાઈ ઘણી વખત કહેતા હોય છે કે પાણી બચાવો। જ્યારે અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા જ્યારે 98 ગામ એટલે કે આપણે થરાદના પૂર્વ પટ્ટાની જો વાત કરવામાં આવે તો અહીંયા આ વર્ષે વરસાદ સારો થયો છે અને ખેત તલાવડી પણ બનાવવામાં આવી છે। અત્યારે હજારો લીટર પાણી ભેગું કરેલું છે। અહીંયા આપણી સાથે ખેડૂત છે। ક્યારે આ ખેત તલાવડી બનાવવામાં આવી છે? ચોમાસામાં બનાવવામાં આવી છે। અત્યારે વાવેતર ચાલુ કરી રહ્યા છે। જીરું, હા, અજમો है, હા, हुआ છે અને રાયડ ખરેખર આપણા મુખ્યમંત્રી કહેતા હોય કે પાણી બચાવો। તમે ખેત તલાવડી બનાવી છે, હજારો લીટર અહીંયા પાણી છે અને જ્યારે આપણા હજારો ફૂટ પાણી ઊંડા છે, જ્યારે તમે ખેડૂતોને શું કહેવા માંગો ખરેખર આ ખેત તલાવડી અને વરસાદનું પાણી સંગ્રહ માટે? મેં એમ ખેડૂતોને કહેવા બનાવો કે ચોમાસા પહેલી ચોકડી બનાવો, પછી એને પાણી ભેગું કરો, ભેગું કરી અને અપડું પાણી ભેગું કરી અને પછી પાવો તો એવું પાણી તળમાં ઉતરે અને આપણે પાણી સારું મળે, એમ ચીજ હેરથી મળે। ખૂબ સરસ વાત કરી છે। અને આ તમને જ વિચાર આવ્યો કે કંઈ જોઈન કર્યો? અમને વિચાર આવ્યો કે ખેતરમાં આપણે ચોકડી બનાવો, પછી આ આખું પાણી આવી એક ટોકાણે ભેગું થાય ત્યારે ચોકડી મળે તો પછી આપણે ઉપરને હેરતું થાય, સારું થાય। જીરું જ્યારે 1000 ફૂટ પાણી છે કેવા છે? 1000 ફૂટ તો પાણી ઓડા તળ ઘણા છે અને 1000 ફૂટ પાણી એવું કોઈ માપના હે પાણી ઘણા એ સારા નહીં, ખરા હશે, હોય સારા છે। આ હતા આપણી સાથે ખેડૂત, બહુ સરસ વાત કરી છે કે પાણીનો સંગ્રહ કરો, સંગ્રહ કરી અને ઉપજ પણ તમે લઈ શકો છો। અમીર સુથાર, બનાસકાંઠા।